નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં જે પાણીનો કકડાટ છે યથાવત છે, ત્યારે આપ જોઈ શકો છો આ શ્રીજી વંદનના જે રહ્યું છે તે ગઈકાલે જ બોર્ડ કચેરીએ પાણી માટે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ તેમ છતાં પણ આજે તેઓ વિરોધ કર્યો, કારણ કે ગઈકાલે રજૂઆત કરવા છતાં પણ તેઓને પાણી નથી મળ્યું। તેને લઈને આજે તેઓ સોસાયટીની બહાર એકત્ર થયા છે। તમામ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે, ખાસ કરીને જ્યારે માટલા ફોડીને તેઓ વિરોધ કરી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓને પીવાનું પાણી નથી મળતું। અને પૂર્વ વિસ્તારમાં વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસથી પાણીનો સામનો આ લોકોને કરવો પડી રહ્યો છે। આ પાણીથી વંચિત લોકો આજે વિરોધ કરી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓને આ પાણીનો પ્રશ્ન છે તે સેવાઈ રહ્યો છે, અને તેઓ આજે માટલા ફોડી તેઓ વિરોધ કરી રહ્યા છે। તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ ચોક્કસથી કહી શકાય કે છેલ્લા ઘણા દિવસોથી પૂર્વ વિસ્તારમાં તમામ લોકોને આ પાણી નથી મળતું। તેમ કેટલા દિવસથી પાણી નથી મળતું? ઘણા ટાઈમથી અમે 2 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ એટલું બધું પાણીનો જેટલો ફોર્સ જોઈએ એટલા 9 ટાવર છે, આખા 9 ટાવરમાં જેટલું પાણીની ખરેખર જરૂર હોય એટલો ફોર્સ અહીંયા હોતો જ નથી। અમે કાલે પણ ગયા હતા કોર્પોરેશનમાં રૂબરૂમાં રજૂઆત કરવા, તો પણ કોઈ એ લોકોને કોઈ જ અસર નથી। પથ્થર ઉપર પાણી જેવું છે એમનું કામકાજ, ખાલી મફતના પગાર લેવા છે, અને ત્યાં અમે ગયા તો બી કોઈ હાજર હતું નહીં। થાકીને આજ અમને ફરીથી આ પગલું લેવું પડ્યું છે। ફરી પાણી નહીં આવે તો અમે અહીં આવી રીતે બેસી રહીશું અને ફરીથી વિરોધ કરીશું। બિલકુલ, આપ જોઈ શકો જે પ્રમાણે પાણી નહીં મળે આવે ત્યાં સુધી તેઓ અહીંયા બેસી રહેવાની વાત છે। આપ જોઈ શકો જે પ્રમાણે આ પાણી નહીં તો વોટ નહીં તેવાના નારા પણ લગાવી રહ્યા છે। એટલે ચોક્કસથી જે પ્રમાણે આ તમામ જે વિસ્તારના લોકોને પાણીની જે સમસ્યા એ સેવાઈ રહી છે, ત્યારે તમામ લોકો શ્રીજી વંદનના આ રહીશો છે આજે ફરી એક વખત માટલા ફોડી વિરોધ કરી રહ્યા છે। બેન, શું કહેશો? કેટલી તકલીફ પડે? તકલીફ તો ખૂબ પડે છે ભાઈ, પાણી નથી આવતું। અમે તો દેશ છીએ તોય તે અમારે પણ આ પાણી વગરનું શું કરવાનું? કેટલા સમયથી કેટલા સમય મહિનેથી પાણી તો આવતું નથી। આમ તો 2 મહિનેથી આયા છીએ, પણ પાણી તો બિલકુલ આવતું નથી। આજ તો બિલકુલ આવ્યું નથી પાણી। પાણી વગરનું શું કરવાનું? ગઈકાલે તમે રજૂઆત કરવા ગયા, આજે પણ પાણી નહીં, એટલે આ લોકોને કોઈ આ જાડી ચામડી વાળાને કોઈ અસર જ નથી? કોઈને અસર જ નથી થતી। શું કરવાનું પાણી વગરનું? હવે ઇલેક્શન આવી રહ્યું છે, વોટ આપશો? બિલકુલ નહીં, વોટ જ નહીં। પાણી વગરનું વોટ શું આપવાનું? પાણી વેરો ભરો છો ખરી? પાણી વેર તો ભરી છે, બધા લઈ જાય છે, તો શું કરવાનું? પાણી વગરનો વોટ કોને આપવી? બિલકુલ, ત્યાં તમામ લોકોને પાણી વગર કહેવાય છે કે પાણી વગર રહેવું પડ્યું છે મજબૂરીના કારણે। એક બાજુ ઉનાળાનો સમય શરૂ થઈ ગયો છે અને હવે તેઓને આ પાણી વગર રહેવું પડે છે। વિશાલભાઈ, શું કહેશો? ગઈકાલે પણ તમે રજૂઆત કરી છે, આજે તેમ છતાં પણ પાણી નથી મળી રહ્યું? કાલે રજૂઆત કરી હતી, પણ એમને ત્યાંથી એવો જવાબ આપ્યો હતો કે કાલે અમે લોકો ચેક કરવા આવીશું, પણ આજે કોઈ હજી સુધી આવ્યું નથી। એટલે ફરીથી અમે મીડિયા દ્વારા આ રજૂઆત કરવી છે, પણ હજી એનો ઉકેલ આવ્યો નથી। તો કોઈ અધિકારી હજી સુધી ચેક કરવા માટે આવ્યો નથી। આ જાડી ચામડી વાળાને ક્યારે અસર થશે? શું માનો? ખબર એમને ત્યાં તો પાણી પ્રેશર આવતું હોય એટલે એમને કોઈ તકલીફ ના હોય, પણ જેને તકલીફ પડે એને ખબર હોય કે શું હાલ થાય છે અત્યારે। પાણી નથી આવતું, કેવી રીતે પાણી મેનેજ કરો છો? ટેન્કર હમણાં તમે જોઈ શકો, થોડી વાર પહેલા જ ટેન્કર અમે એક નખાવ્યું, પણ અત્યારે પાછી ટાંકી ખાલી જ થઈ ગઈ હશે, એટલે હવે સાંજે પાછું એક ટેન્કર મંગાવવાનું। જ્યાં સુધી આ લોકો કોઈ ઉકેલ નહીં લાવે ત્યાં સુધી તકલીફ બધાને અમારે રહેવાની જ છે। કેટલા પરિવારો છે અહીંયા? અહીંયા ટોટલ 190 ફ્લેટ છે, એમાં પરિવારો ગણો એટલે 1000 માણસ તો રહેતું હશે આની અંદર। બધાને પાણીની તકલીફ છે। હવે આજે વિરોધ કર્યો છે, પાણી નહીં તો વોટ નહીં, હવે શું? કારણ કે હજુ પણ પાણી મળે તેવી આશા કોઈ દેખાય નહીં। તો અમે વોટ દેવાના જ નથી। કોઈ પણ ધારાસભ્ય કે અધિકારી કોઈ આવશે તો ચૂંટણી માટે અમે બધા લોકો બહિષ્કાર જ કરીએ છીએ। પાણી નહીં તો વોટ આપવાનો છે જ નહીં અમારે લોકોને। બિલકુલથી પાણી નહીં તો વોટ નહીં તેવું નારા લગાવી રહ્યા છે। શું માનો છો, આ પાણી કેટલી તકલીફ થશે? કારણ કે પાણી પ્રાથમિક જરૂરિયાત છે। પાણીની તકલીફ ઘણી છે। લાસ્ટ યર બી અમે રજૂઆત કરી હતી, હાલમાં પણ અમે રજૂઆત કરી છે। કાલે અમારા બધા સભ્યો ત્યાં રજૂઆત કરવા ગયા હતા। કોર્પોરેશનના અધિકારીઓ જગ્યા પર નહોતા। કોર્પોરેશનના અધિકારીઓને પાણીની સુવિધા પૂરી પાડવામાં રસ નથી, પરંતુ જો તમે વેરો ના ભરો તો ટાઈમે ઉઘરાવવા માટે, ઢોલ નગારા વગાડીને વેરો વસૂલ કરવા માટે એમને રસ છે, પણ પાણીની સુવિધા આપવામાં રસ નથી। કોઈ કોર્પોરેશનના અધિકારી કે કોઈ નેતાને ત્યાં સાંભળ્યું છે કે એને પાણીની સુવિધા નથી? માત્ર સામાન્ય પબ્લિકને જ આ લોકો હેરાન કરે છે। ત્યાં જાડી ચામડીના છે, અમને કોઈ જ અસર નથી। જો હવે આ લોકો અમારું નિરાકરણ નહીં લાવે તો અમે લીગલ એક્શન લઈશું, ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને વેરો માંગવા બી આવીશું। કોઈને વેરો બી નહીં આપે, કશું વર્ષથી અમે કરીએ છીએ। એવરેજ અમારું રોજનું 7 થી 10 હજારનું પાણીનું બિલ છે। 195 પરિવાર છે, કોઈ વોટ નહીં આપે। બીજેપી કે કોંગ્રેસના કોઈના તરફેણમાં નથી કે કોઈના વિરોધમાં નથી।
પરંતુ તમે જ્યારે સર્વિસીસ લો છો એનો ચાર્જ લો છો તે સુવિધા પૂરી પાડવાની જવાબદારી તમારી છે. આની પહેલા બી મેં રજૂઆત કરી, ચેરમેન સાહેબને બી કીધું, ખાલી નાટકો કરી ગયા. મહિના પહેલા આવીને ફોટા પાડીને ગયા, તમારું પ્રેશર વધારીશું, બધું વધારીશું. અમારા કોર્પોરેટર છે એમને ફોન કરીએ છીએ, ફોન ઉપાડતા નથી, કે અન્ય કોઈ પણ અધિકારી ફોન ઉપાડતા નથી. અને જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યાં જગ્યા પર પણ મળતા નથી. એટલે સામાન્ય પબ્લિકને માત્ર હેરાન જ થવાનું છે, બીજું કશું થવાનું. હવે ચમત્કાર બતાવવાનો સમય આવી ગયો. ડેફિનેટલી હવે અમારામાંથી કોઈ અમે વોટ આપવા નહીં જઈએ, તમે કોઈ આગળની સુવિધા અહીં વોટ માંગવા તમે કયા મોડે આવશો? જો તમે અમને પ્રાથમિક સુવિધા ના આપી શકતા હોય તો તમારે અહીં વોટ માંગવા આવું જ નથી. આવવાનું જ નહીં, બિલકુલ નહીં આવવાનું વોટ માટે. રોડ નહીં બનતા, ટીપી સ્કીમ ખાલી બતાવવાની સ્કીમ છે આ તો પહેલા. કાલે મોબાઈલ ઉપર કોઈ છે નહીં, આ તો ખાલી સરકારની સ્કીમ જ છે, ખાલી કે ભાઈ અમે કરીએ છીએ આ. બરોબર છે, ખાલી ભ્રષ્ટાચાર જ ટૂંકમાં. બિલકુલ શું તમામ ભ્રષ્ટાચાર? તમામ લોકો આજે હવે ખાલી પૈસા ખાવા જ કોર્પોરેશન છે તમામ જે ભાઈ. રહીશો છે શ્રીજી વંદનના, આપ જોઈ શકો છો આ બેનર, શ્રીજી વંદનના રહીશોને આજે માટલા ફોડીને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓને પાણીની સમસ્યાનો સામનો કરવામાં આવી રહ્યો છે. કારણ કે છેલ્લા 2 મહિનાની વાત કરવામાં તો 2 મહિનાથી બિલકુલ ટીપુ ઉપર પાણી આ લોકોને મળી નથી. ત્યારે આજે તમામ લોકોએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે. અને આગામી જ્યારે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તેમાં પણ તેઓ આ વોટ નહીં આપે તેવી ચીમકારી કહેવાય છે, ચીમકી ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહ્યું કે કોર્પોરેશનના સત્તાધીશો કે પછી ચૂંટાયેલી પાંખ છે કે પછી તમામ નગરસેવકો ક્યારે આ લોકોનું સોલ્યુશન લાવે છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.